વેલકમ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 14 દાખલા સુધી જોયું। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 માં જુઓ। સ્વાધ્યાયના દાખલા નંબર 15 માં તમને એક સૂત્ર આપેલું છે કે m બરાબર m0 અંડર રૂટ બરાબર એની 1/2 છે સૂત્ર જોઉં તો એટલે 1 - v સ્ક્વેર એની 1/2 એટલે કે વર્ગમૂળમાં છે। તો આ સૂત્ર આપી દીધું જ્યાં કીધું કે m0 છે એ સ્થિર દળ છે, m છે એ ગતિમાન દળ છે, v છે એ કણનો વેગ અથવા તો ઝડપ છે। તો આ રીતે એક સૂત્ર છે જે ટૂંકમાં વિદ્યાર્થીએ લખેલું છે અને આ જે સૂત્ર છે એ સૂત્રમાં વિદ્યાર્થી ભૂલી ગયો છે કે c ક્યાં આવે, જ્યાં c એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે। તો આ સૂત્રમાં c ક્યાં આવે છે એ ભૂલી ગયો છે। એને ખ્યાલ છે કે c આવે છે પણ c ને ક્યાં મૂકવાનું છે એ એને ખ્યાલ છે નહીં। આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને એ c ને ક્યાં મૂકવો એ આપણે નક્કી કરવાનું છે। તો આપણે એ આરામથી નક્કી કરી શકાય। હવે અહીંયા ધ્યાન આપો, આ દળ છે તો આ બેનો ગુણોત્તર થઈને પણ શું આવવું જોઈએ? દળ આવવું જોઈએ। ધ્યાન આપજો, આ શું છે? દળ છે। આ શું છે? દળ। તો આ બેનો ગુણોત્તર થઈને શું આવવું જોઈએ? દળ આવવું જોઈએ। આ ઉપર દળ છે, ધ્યાન આપજો, ઉપર દળ છે એનો મતલબ કે નીચે શું આવવું જોઈએ? આ જે નીચે છેદ છે એ કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત હોવો જોઈએ। ધ્યાન આપજો, શા માટે? કેમ કે આ દળ છે તો આ અહીંયા દળ છે તો દળ ભાંગા શું હોવું જોઈએ? પરિમાણ રહિત હોય તો જ આ દળ આવી શકે। તો એનો મતલબ એ થાય કે આપણે c ને એવી જગ્યાએ મૂકવો જોઈએ જેથી કરીને આનો એકમ કેવો થાય? પરિમાણ રહિત થાય। કે જો આનો એકમ આવે તો દળ ભાંગા આનો એકમ, તો આ દળ આવી શકે નહીં। ખ્યાલ આવ્યો તમને? તો આનો આ જે નીચેનું પદ છે એનો એકમ કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત હોવો જોઈએ, તો જ આ દળ છે, તો આ તમને દળ મળે। તો હવે આનો એકમ પરિમાણ રહિત થાય તો c ને ક્યાં મૂકવો જોઈએ? તમે કહો કે c ને અહીંયા મૂકી દો તો વેગનો વર્ગ ભાંગા વેગનો વર્ગ થઈ શકે, પણ જો c ને અહીંયા મૂકી દઉં તો c વર્ગ માઇનસ v વર્ગ એટલે એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ આવશે। કેમ કે વેગના વર્ગનું વર્ગમૂળ એટલે વેગ જ થાય તો એને એકમ મીટર પ્રતિ સેકન્ડ આવશે। તો એ પરિમાણ રહિત થયું તો કે ના થયું? તો c સ્ક્વેર ટૂંકમાં એકની જગ્યાએ આવશે નહીં। તો c સ્ક્વેર ક્યાં આવશે? તો કે અહીંયા નીચે મૂકી દો તો c સ્ક્વેર v સ્ક્વેરનો એકમ પણ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, c સ્ક્વેરનો એકમ પણ શું થાય? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો આ બંનેના એકમ શું થઈ? ઉડી જાય, કેમ કે વેગ ભાંગા વેગ જ છે એટલે એકમ શું થઈ? એના ઉડી જાય। તો આ થઈ જાય પરિમાણ રહિત। તો આપણે c સ્ક્વેરને ક્યાં મૂકવું જોઈએ? તો કાંઈ નીચે મૂકી દો તો v સ્ક્વેર ભાંગા c સ્ક્વેર કેવું થઈ જાય? પરિમાણ રહિત। પરિમાણ રહિત માઇનસ જે પણ 1 હોય એટલે નીચેનું પદ કેવું થઈ જાય? પરિમાણ રહિત થઈ જાય। અને નીચેનું પદ પરિમાણ રહિત હોય, દળ ભાંગા પરિમાણ રહિત એટલે દળ તમને આ રીતે મળે। તો આ રીતે v સ્ક્વેરના છેદમાં શું મૂકવું જોઈએ? c સ્ક્વેર મૂકવું જોઈએ। તો વિદ્યાર્થી જે છે એ c ક્યાં મૂકવો જોઈએ? તો c નો વર્ગ કરી અને v સ્ક્વેરની શું મૂકવું જોઈએ? નીચે મૂકવો જોઈએ, જેથી કરીને આ બંનેના વેગના એકમ શું થઈ જાય? મીટર પ્રતિ સેકન્ડ। મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે એ ઉડીએ, કેમ કે આ વર્ગ છે, v સ્ક્વેર છે ને એટલે મીટર પ્રતિ સેકન્ડ એનો શું આવશે? વર્ગ। નીચે પણ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ। આ બંને ઉડી જાય એટલે શું થઈ જાય? આ પદ પરિમાણ રહિત થઈ જાય। તો આ રીતે પરિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને આ વસ્તુ તમે નક્કી કરી શકો કે c સ્ક્વેર ક્યાં મૂકવો જોઈએ। ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જુઓ। તો સ્વાધ્યાયના 16મા દાખલામાં તમને શું કીધું કે પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ છે, આપણે ખ્યાલ છે 1 એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ એટલે 10 - 10 મીટર થાય એ પણ ખ્યાલ છે આપણે। હવે હાઇડ્રોજન પરમાણુનો જે વિસ્તાર છે અને વિસ્તારની જગ્યાએ અહીંયા ત્રિજ્યા આવશે, વિસ્તારની જગ્યાએ શું લખશો તમે? ત્રિજ્યા। તો એ ત્રિજ્યા છે એ 0.5 એંગસ્ટ્રોમ છે એટલે કે 0.5 ગુણ્યા 10 - 10 મીટર। તો વિસ્તાર છે અહીંયા ત્રિજ્યા લખજો। તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું અહીંયા આણ્વિક કદ નહીં પણ પરમાણુય કદ આવશે, ધ્યાન આપજો। તો એ પણ સુધારજો કેમ કે એ વસ્તુ અહીંયા રોંગ છે। તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું હંમેશા આણ્વીય કદ ન હોય, પરમાણુય કદ હોય। પરમાણુય કદ મેળવો કેટલા? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કયું કદ?
પરમાણુય કદ મેળવો, કદ V કહી દઈએ, એ આપણે મેળવવાનું છે. હવે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે એમાં કેટલા હોય હાઇડ્રોજનના પરમાણુ? તો કે આપણે ખબર છે એવોગેડ્રો આંક જેટલા, એને કહીએ આપણે એવોગેડ્રો આંક. 6.022 ગુણ્યા 1023 જેટલા શું હોય હાઇડ્રોજનના પરમાણુ હોય. હવે આપણે શું કરશું, હાઇડ્રોજનનો જે પરમાણુ છે એ એક પ્રકારનો ગોળો છે. હાઇડ્રોજનનો જે પરમાણુ છે એને આવી રીતે આપણે ગોળો માની શકીએ. ધ્યાન આપજો, એક સિંગલ હાઇડ્રોજનનો પરમાણુ છે એનું આપણે કદ મેળવી લઈએ. દાખલા કે સિંગલ હાઇડ્રોજનનો પરમાણુ છે એનું કદ V' કહી દઈએ. તો V' બરાબર શું થાય? 4/3 πr³. હાઇડ્રોજનનો એક પરમાણુ છે ને એને તમે ગોળો માની શકો, અને ગોળાનું કદ આપણે ખ્યાલ જ છે 4/3 πr³. તો 1 મોલનું કદ કેટલું થશે? તો કે V કહી દઈએ. V બરાબર શું થાય? તો કે Na × V'. કે 1 મોલમાં કેટલા આવા હોય? તો કે 6.022 ગુણ્યા 1023 હોય. આ તો એક પરમાણુનું દળ છે, એક પરમાણુનું કદ છે. આવો તો કેટલા 1 મોલમાં કેટલા હોય? 6.022 ગુણ્યા 1023 એટલે કે Na જેટલા હોય, ગુણ્યા કેટલા થાય? V'. તો ટૂંકમાં 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? તો કે ટોટલ કદ V બરાબર Na × V'. એટલે કે Na એટલે 6.022 ગુણ્યા 1023. V' એટલે અહીં 4/3 ગુણ્યા પાય એટલે 3.14 ગુણ્યા r³. ધ્યાન આપજો, r એટલે આપણી પાસે કેટલું છે? 0.5 ગુણ્યા 10⁻10. એટલે કે 5 ગુણ્યા 10⁻11 કરી નાખો, કે 0.5 છે, 5 કરો 10⁻11, એનો શું આવશે? ઘન. તો કેલ્ક્યુલેટરમાં આપણે એને કરીએ. ગુણ્યા 5 ભાગ્યા 3. બધાએ કેલ્સીમાં કરવાનું છે. ઓકે, તો એ આવશે 1050.5 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે આ 23 છે, અહીંયા 10⁻33. 33 માંથી 23 જાય તો આવશે 10⁻10. એટલે કે 1.05 ગુણ્યા કેટલા પોઈન્ટ નીકળીએ? 1, 2 અને 3. એટલે કેટલી આવશે? 10⁻7. કદનો એકમ શું થાય? મીટર³. તો આ રીતે 1 મોલ ટૂંકમાં હાઇડ્રોજન પરમાણુનું કદ, એટલે કે પરમાણુય કદ, 1 મોલ હાઇડ્રોજનનું પરમાણુય કદ કેટલું થશે? તો કે 1.05 ગુણ્યા 10⁻7 મીટર³. તો આ રીતે આરામથી સ્વાધ્યાયનો 16મો ગણી શકો. ઓકે, હવે સ્વાધ્યાયનો આપણે 17મો જોઈએ. તો 17મી રકમ બધા વાંચશું આપણે. સ્વાધ્યાયનો 17. તમને કીધું કે 1 મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર, પ્રમાણભૂત તાપમાન એટલે કે 0 સેલ્સિયસ, અને દબાણ કેટલું હોય પ્રમાણભૂત? તો કે 1 એટમોસ્ફિયર, 1 વાતાવરણનું દબાણ. ત્યારે ટૂંકમાં એનું કદ કેટલું છે? 22.4 લિટર છે, જેને આપણે મોલાર કદ કહીએ. શું કહીએ? મોલાર કદ. જેને VM કહી દો. VM એટલે મોલાર કદ કેટલું છે? 22.4 લિટર, જે તમારે કેમેસ્ટ્રીમાં પણ આવતું હશે. 22.4 લિટર એટલે શું થાય? 10⁻3 મીટર³. 1 લિટર બરાબર કેટલા થાય? 10⁻3 મીટર³ થાય. તો આ લિટરને આપણે કેમાં ફેરવી નાખ્યા? મીટર³ ફેરવી નાખ્યા. બરાબર. તો આ થઈ ગયું મોલાર કદ. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલાર કદ અને પરમાણુય કદ, ધ્યાન આપજો, હાઇડ્રોજન વાયુ છે ને એ H2ના ફોર્મમાં હોય. હવે H2 એટલે શું છે? એક અણુ છે. તો અણુને શું હોય? આણ્વીય કદ હોય. તો ત્યાં તમારે પરમાણુય કદ છે એની જગ્યાએ આણ્વીય કદ લખવાનું થાય. તો તમારે આણ્વીય કદને આપણે મોલેક્યુલર વેઇટ અથવા તો VA કહી દો. ચાલો, આણ્વીય કદ જે આપણે મેળવવાનું છે. ત્યારબાદ એનો મોલાર કદ
અને આણ્વીય કદનો શું મેળવવાનો છે? ગુણોત્તર મેળવવાનો છે. ધ્યાન આપજો. મોલાર કદ અને આણ્વીય કદ ને આપણે વીએ કહી દીધું, એનો શું મેળવવાનો છે? ગુણોત્તર. શા માટે ગુણોત્તર ઘણો મોટો છે એ પણ કહેવાનું છે. હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ છે. તો અહીંયા હાઇડ્રોજન અણુનું પરિમાણ એટલે કે એનો વ્યાસ 1 એંગસ્ટ્રોમ છે, એટલે એની ત્રિજ્યા કેટલી થાય? તો કે 1 એંગસ્ટ્રોમની અડધી એટલે કે 0.5 એંગસ્ટ્રોમ. ધ્યાન આપજો. તમને આપેલો છે એનો પરિમાણ એટલે કે એનો વ્યાસ આપેલ છે, ત્રિજ્યા એની કેટલી થાય? અડધી. એટલે હાઇડ્રોજન અણુની ત્રિજ્યા કેટલી? 0.5 એંગસ્ટ્રોમ. ઓકે. તો આપણે પહેલાં તો 1 મોલનો આપણે ઓલરેડી આણ્વીય કદ આપણે મેળવી લીધું છે. તો એ આણ્વીય કદ પહેલાં આપણે મેળવીએ. અહીંયા પણ તમને હાઇડ્રોજન અણુનું પરિમાણ નહીં, પણ હાઇડ્રોજન અણુનું ત્રિજ્યા જ આપેલી હશે 1 એંગસ્ટ્રોમ. કેમ કે આગળના દાખલામાં આપણે અહીં જોયું હતું, બરાબર, કે એની હાઇડ્રોજનનો આ શું હતો? પરમાણુ કરતાં અણુ મોટો હોય. ધ્યાન આપજો, એ આપણે ખ્યાલ છે. તો પરમાણુની ત્રિજ્યા કેટલી? 0.5 એંગસ્ટ્રોમ. પણ અહીંયા અણુ છે એટલે અણુની ત્રિજ્યા કેટલી હશે? તો કે 1 એંગસ્ટ્રોમ હશે. તો ત્યાં પણ ટૂંકમાં અણુનું પરિમાણની જગ્યાએ અણુની ત્રિજ્યા આવશે 1 એંગસ્ટ્રોમ. તો ચાલો આપણે મેળવીએ. તો આણ્વીય કદ વીએ બરાબર કેટલું થાય? તો કે એવોગેડ્રો 1 મોલમાં 1 મોલમાં કેટલા હશે? તો કે એને જેટલા ઇન્ટુ શું થાય? વી એટલે તો કે એક અણુનું શું છે? કદ છે. હાઇડ્રોજનના એક અણુનું કદ. વી એટલે શું છે? હાઇડ્રોજનના એક અણુનું કદ. હવે એમાં તો 1 મોલમાં કેટલા હોય? એવોગેડ્રો આંક જેટલા, એને જેટલા. એટલે કુલ આણ્વીય કદ કેટલું થાય? વીએ બરાબર એને ઇન્ટુ વી. બરાબર, કેમ કે 1 મોલ કીધું છે તમને. તો એને એટલે 6.022 ગુણ્યા 10⁻23. અને વી એટલે હાઇડ્રોજનનો અણુ છે એને ગોળો માની શકો. એનું ગોળાનું કદ કેટલું હોય? 4/3 πr³. એટલે કિંમત મૂકી દે એટલે આણ્વીય કદ મળશે. આગળના દાખલાની જેમ જ છે, એટલે બહુ ખાસ આપણે એમાં ડિટેલમાં ઓલરેડી મેં આપે કીધેલું જ છે. 4/3 પાય એટલે 3.14. અહીંયા ધ્યાન આપજો, અણુ છે એટલે એની ત્રિજ્યા 1 એંગસ્ટ્રોમ ને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 એનો ઘન કેટલો થાય? 10⁻30. 10⁻10 નો ઘન કેટલો થાય? 10⁻30. તો આ રીતે વીએ આપણે ગુણાકાર કરીએ 3.14 ગુણ્યા 4 ગુણ્યા 6.022 ભાગ્યા 3 તે આવશે 25.21 ગુણ્યા 10 ની કેટલી આવશે? -30 માંથી 23 જાય તો -7 એટલે કે 2.52 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ. તો આ થઈ ગયું એનું આણ્વીય કદ. હવે મોલાર કદ અને આણ્વીય કદનો ગુણોત્તર. આપણે મોલાર કદ તો છે 22.4 લીટર આપેલ જ છે. તો મોલાર કદના છેદમાં આણ્વીય કદ. તો મોલાર કદ 22.4 ગુણ્યા 10⁻3 છેદમાં આણ્વીય કદ 2.52 ગુણ્યા 10⁻6 22.4 ભાગ્યા 2.52 તો એ આવશે 8.9 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે -3 ઉપર આવે તો કેટલી થાય? +3. તો આ ગુણોત્તર છે એ કેટલો આવ્યો? તો કે 8.9 ગુણ્યા 10⁻3. એટલે આ ગુણોત્તર છે એ કેવો આવ્યો? ધ્યાન આપજો, અહીંયા થોડુંક મે બી ના દેખાતું હોય, કિંમત આપણે મૂકેલી જ છે. 22.4 ગુણ્યા 10⁻3 આગળ આ કદ આપેલું છે, મેળવી લીધેલું છે આપણે. 2.52 ગુણ્યા 10⁻6 તો 10⁻3 ઉડીએ એટલે -3 ઉપર આવે તો કેટલી થાય? +3. એટલે આ ગુણોત્તર છે જુઓ તમે, તો એ ખૂબ જ મોટો આવ્યો. કેટલો બહુ જ મોટો એટલે 8900. તો આ ગુણોત્તર મોટો આવ્યો એનો મતલબ કે એનું મોલાર કદ કેવું હોય? વધારે હોય. અને આણ્વીય કદ કેવું હોય? ઓછું હોય. હવે આણ્વીય કદ એટલે શું? તો કે આપણે હાઇડ્રોજન છે એને આપણે આણ્વીય કદમાં આ રીતે માન્યા. આ 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજનના જે પરમાણુ છે ને
એ આવી રીતે એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય તો એનું કદ આ રીતે એટલું થાય. પણ વાસ્તવમાં તો હાઇડ્રોજનના જે અણુ છે એ આવી રીતે કેવા ગોઠવાયેલા હોય, નેચરલ સ્થિતિમાં છૂટા છૂટા ગોઠવાયેલા હોય, અને એ વાસ્તવમાં કદ કેટલું રોકે? 22.4 લિટર, એટલે 22.4 ગુણ્યા 10⁻³ રોકે. તો એ તેનું મોલાર કદ. મોલાર કદ એટલે વાસ્તવિક કદ. એમ તમે કોઈ એક પાત્રમાં વાયુ ભર્યો હોય અને એને 0 સેલ્સિયસ અને 1 એટમોસ્ફિયરમાં રાખો તો વાસ્તવમાં એ 22.4 લિટર એટલે કે 22.4 ગુણ્યા 10⁻³ જેટલું કદ રોકે. પણ જો આ બધા અણુઓને ટૂંકમાં ભેગા કરી દો આવી રીતે તો એ કદ કેટલું રોકે? તો કે બહુ એકદમ ઓછું, 2.52 ગુણ્યા 10⁻6. તો મોટું કદ ભાંગા નાનું કદ આવે તો એનો ગુણોત્તર કેવો આવવાનો છે? મોટો જ આવવાનો છે. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ હાઇડ્રોજન જે છે પરમાણુ અથવા તો વાયુ, એનું વાસ્તવિક કદ કેવું હોય? વધારે, એટલે કે મોલાર કદ કેવું હોય? વધારે હોય. જ્યારે આણ્વીય કદ એટલે તો બધા અણુને આપણે ભેગા માની અને એને આપણે એ કદને ગણવાનું છે, જેને આપણે આણ્વીય કદ કહીએ. તો એ રીતે આપણે એ સમજી શકાય. હવે દાખલા નંબર નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, હવે દાખલા નંબર 19 અને 20 આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ, અને પછી આવશે દાખલા નંબર 21મો. તો એમાં તો ખાલી આપણે ચર્ચા જ કરવાની છે કે એકદમ આપણે રસપ્રદ ચર્ચાઓ કરીએ કે ભૌતિક રાશિઓના માપનની સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. જે આપણે બધાને ખ્યાલ છે, સચોટતા એટલે વિભેદન કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. દાખલા તરીકે ઘડિયાળની જ વાત કરીએ તો ઘડિયાળમાં કલાકનો સમય પણ બતાવવો જોઈએ, ત્યારબાદ મિનિટ પણ બતાવવી જોઈએ, સેકન્ડ પણ બતાવવી જોઈએ. અને હાલ અત્યારે આપણે ખ્યાલ છે કે મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, એનાથી પણ નાના સેકન્ડોની આપણે માપવાની જરૂર પડતી હોય છે. તો એ પ્રમાણે સચોટતા હોવી આપણા માટે ખૂબ જ કેવી છે? જરૂરી છે. તો એના માટે એની જરૂરિયાત ક્યારે પડી પહેલી વખત? તો એ પણ તમને કીધેલું છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે રડારની એક શોધ થઈ. એનું કારણ આ જ હતું કે રડાર દ્વારા આપણે અલગ અલગ દાખલા કે કોઈ પણ સ્થાન છે એ દાખલા કે કોઈ પ્લેન છે અથવા તો કોઈ પણ વસ્તુ છે એનું સ્થાન આપણે શું કરી શકીએ? નક્કી કરી શકીએ. અને એ પ્રમાણે જ આપણે મિસાઇલ છોડવામાં આવે તો એ મિસાઇલ છે એ યોગ્ય ટાર્ગેટ કરી શકે. તો બીજા વિશ્વયુદ્ધમાં રડારનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. આપણે ખબર છે બીજું વિશ્વયુદ્ધ 1939 બાદ 1939માં આશરે એ ત્યારે થયું હતું, અને ત્યારે રડારનો મોટા પાયે ઉપયોગ થયો હતો. પર્લ હાર્બર પિક્ચર છે એ જેમાં જર્મનીએ અમેરિકા ઉપર જે યુદ્ધ કર્યું હતું, બરાબર, ફાઇટર પ્લેન દ્વારા, તો એમાં પણ આ રડાર જે ટેકનોલોજી છે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. તો આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા આપણે ઉદાહરણો કહેવાના છે જેમાં લંબાઈ, સમય અને દ્રવ્યમાન એટલે કે દળ વગેરેના સચોટ માપનની શું હોય? આવશ્યકતા હોય છે. જોકે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી સચોટતાના માત્રાત્મક વિચારો આપણે આપવાના છે. તો આપણે ક્યાં ક્યાં ટૂંકમાં લંબાઈ, દળ અને સમય. લંબાઈ ટૂંકમાં કઈ કઈ એવી આપણે જરૂરિયાતો છે જેમાં લંબાઈનું એકદમ સચોટ માપન હોવું જોઈએ? તો એ આપણે એના ઉદાહરણ આપવાના છે. દાખલા કે તમારા વાળની સાઇઝ કયો, દાખલા કે બોલ પેન છે પેન, તો એના પોઈન્ટની તમે સાઇઝ કયો, તો એકદમ એ કેમાં હોય છે? તો કે માઇક્રોમીટરના ક્રમની હોય છે. ત્યારબાદ તમે વિચાર કરો તો બેક્ટેરિયા છે, વાયરસ છે, સજીવોની રચનાઓ છે, તો એમાં પણ લંબાઈનું છે એકદમ નાના લેવલે માપક્રમ થતું હોય છે. તો ત્યાં પણ આપણે સચોટતાની એકદમ વધારે જરૂર પડતી હોય છે. ત્યારબાદ આપણે અણુની સાઇઝ આપણે ખ્યાલ છે કે 10⁻7 થી 10⁻9 મીટરના ક્રમની છે. ત્યારબાદ પરમાણુની સાઇઝ કહો તો 10⁻10 મીટરના ક્રમની છે. ત્યારબાદ ન્યુક્લિયસ, પરમાણુનું કેન્દ્ર, જેની સાઇઝ કયા ક્રમની છે? 10⁻14 થી 15 મીટરના ક્રમની છે. તો આ લંબાઈઓ છે એકદમ ટૂંકમાં નાની છે, અને આ લંબાઈ માટે અલગ અલગ પ્રકારના સચોટતાવાળા સાધનોની આપણે જરૂર પડે. તો આ થઈ ગઈ લંબાઈની માપન. જે આધુનિક વિજ્ઞાનમાં આ પ્રકારના જે અલગ અલગ પરિમાણવાળા જે માપનો છે લંબાઈના, એમાં અલગ અલગ આપણી પાસે સાધનો પણ આપણે વિકસાવ્યા છે ઓલરેડી. ત્યારબાદ સમયની વાત કરીએ તો એવા ક્યાં આપણે સમયની એવી જરૂરિયાતો છે જ્યાં સમય છે એકદમ નાના લેવલે, એટલે કે સચોટતા એમાં કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. કેમ કે જેમ જેમ સમયનું માપન એકદમ નાનું થતું જાય તેમ આપણે સચોટતા એની શું કરવી પડે? વધારવી પડે. તો જે નાના લેવલે આપણે શું કરી શકીએ? માપન કરી શકીએ, બાકી કરી શકીએ નહીં. તો નાનો સમય એટલે સચોટતા એમાં લાગુ પડે જ. તો નાનો સમય એટલે કેમાં?
તો કે આપણે ખ્યાલ છે કે જ્યારે સેટેલાઇટ ને આપણે રોકેટ દ્વારા શું કરતા હોય, લોન્ચ કરતા હોય, તો જ્યારે પણ રોકેટમાંથી સેટેલાઇટને લોન્ચ કરવાની થતી હોય તો એમાં માઇક્રો સેકન્ડથી લઈ અને નેનો સેકન્ડ સુધીના સમયો છે એ પ્રમાણે સચોટતા હોવી જરૂરી છે. કેમ કે જો માઇક્રો સેકન્ડમાં પણ જો સમયગાળામાં ફેરફાર થઈ જતો હોય તો પણ એ લોન્ચિંગ છે એ અવ્યવસ્થિત થઈ જાય અને તમને પ્રોપર ડેટા એ રીતે સેટેલાઇટથી મળે નહીં. તો જ્યારે પણ રોકેટને સેટેલાઇટને રોકેટમાંથી શું કરવાની થતી હોય, લોન્ચ કરવાની થતી હોય, ત્યારે એનો સમયગાળોની સચોટતા માઇક્રો સેકન્ડથી લઈ અને નેનો સેકન્ડની હોય છે. ત્યારબાદ આપણે બધાને ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારની રનિંગ થતી હોય, કોમનવેલ્થ છે કે જે પણ છે, તો એમાં પણ રનિંગનો જે લાસ્ટ લેવલનો સમય છે મિલી સેકન્ડ અને માઇક્રો સેકન્ડ. માઇક્રો એટલે 10⁻6, બરાબર, એટલે કે 0.501 આટલા સમય સુધીનું એમાં ટૂંકમાં સચોટતા રાખવી પડે. ત્યારબાદ રેડિયો એક્ટિવિટી છે, તો રેડિયો એક્ટિવિટીમાં પણ સમયો છે એ આપણે ખ્યાલ છે કે નાનામાં નાનો સમય રેડિયો એક્ટિવિટીનો જે જીવનકાળ છે તો એ 10⁻21 સેકન્ડના ક્રમનો હોય. તો ત્યાં પણ સચોટતા એકદમ વધારે લાગુ પડવી. અમુક જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ પણ એકદમ ઝડપી થતી હોય. જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી થતી હોય તો એનો એ પ્રમાણે સમયગાળો આપણે માપવો પડે. કેમ કે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમય સુધી થવા દેવી તો એ પણ આપણા માટે જરૂરી હોય છે. તો જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ ફાસ્ટ થતી હોય તો એનો એ સમયગાળો આપણે નોટ કરવો પડે. તો એ સમયગાળો એકદમ નાનો હોય તો ત્યાં પણ આપણે સચોટતાની જરૂર પડે. તો આ થઈ ગઈ સમયની વાત. હવે દળની વાત કરીએ તો ક્યાં ક્યાં આપણે દળ છે એકદમ નાના લેવલે જવું પડે. તો આપણે ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એનું દળ 9.1 × 10⁻31 kg એટલે સૌથી ઓછામાં ઓછું ઇલેક્ટ્રોનનું દળ છે. તો ત્યાં દળ એકદમ સચોટ હોવું જરૂરી છે. ત્યારબાદ પ્રોટોનના દળની વાત કરીએ તો એ પ્રોટોન દળ 1.6926 × 10⁻27 kg હોય. તો એકદમ નાના લેવલનું માપન છે, 10⁻27 જોવો અહીંયા એના ક્રમનું છે. તો ત્યાં પણ દળની સચોટતા કેવી હોય છે માપનની વધારે. જેના માટે આપણે ખબર છે સાધન છે એ કયું છે, માસ સ્પેક્ટ્રોગ્રાફ. ત્યારબાદ ન્યુટ્રોનના દળની વાત કરીએ તો ન્યુટ્રોનનું દળ 1.6749 પ્રોટોન કરતાં સેજ કેવું હોય, વધારે હોય, ભારે હોય, 10⁻27 kg. તો આવી રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે એના દળો ટૂંકમાં માપવા માટે એકદમ સચોટતાવાળા સાધનો અને સચોટતા હોવી એમાં કેવી છે, જરૂરી છે. ત્યારબાદ આપણે સોનું છે, તો સોનું પણ આપણે મિલીગ્રામમાં, ગ્રામમાં લેતા હોય. તો સોનાને પણ આપણે એકદમ સચોટ માપન દ્વારા આપણે એને તોલવું પડતું હોય. ત્યારબાદ ઇલેક્ટ્રોપ્લેટિંગ, રાસાયણિક પ્રક્રિયાઓમાં એનોડ અને કેથોડ ઉપર જે પણ વજન જમા થતું હોય તો એ વજન કેટલું જમા થયું હોય એ આપણે ટૂંકમાં એ રીતે માપવાનું થતું હોય. તો આ રીતે ઘણા ઉદાહરણો તમે આપી શકો. તો એ વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન છે એમાં આ બધી વસ્તુ આપણા માટે સચોટ માપન છે આપણા માટે ખૂબ જ જરૂરી બનતું હોય. તો આ થઈ ગયા એના ઘણા બધા ઉદાહરણો. તમે પણ તમારી રીતે અલગ અલગ પ્રકારના ઉદાહરણો વિચારી શકો. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 22 એના ઉપર જોઈએ. તો સ્વાધ્યાયના દાખલા નંબર 22માં શું કીધું કે જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપનની જરૂર છે ને, આપણે આગળનું ઉદાહરણ જોયું, સ્વાધ્યાયનો દાખલો 21માં, તો એ રીતે 22માં શું કીધું કે જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપનની જરૂર છે તેવી રીતે અલ્પ વિકસિત વિચારો અને સામાન્ય માપનો દ્વારા રાશિનો સામાન્ય અંદાજ લગાવવો પણ એટલું જરૂરી બનતું હોય. તો અંદાજ એટલે કે તમારો તર્ક છે એ પણ વિજ્ઞાનમાં કેવો બનતો હોય, જરૂરી બનતો હોય. એટલે કે તમારો પોતાનો જે વ્યૂ છે એ વ્યૂ છે એ જરૂરી બનતો હોય. તો ઘણા બધા નીચે એવા ઉદાહરણ આપ્યા જેમાં તમારે તર્ક લગાડી અને એનું સોલ્યુશન મેળવવાનું છે. તો એ આપણે એની ચર્ચા કરીએ. જે આપણે ડિસ્કશન જ કરવાનું છે કે ભાઈ આ વસ્તુને કેમ ઉકેલવી. તો પહેલું જેમાં ઉદાહરણ તમને ક્વેશ્ચન આપ્યો કે વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર જે વાદળો છવાયેલા છે તો એ વાદળોમાં કુલ દ્રવ્યમાન કેટલું, એમ તમે કહેશો કે આ ક્વેશ્ચન કેવી રીતે હલ કરવું એમ. તો ભારત દેશ ઉપર જે વાદળો છે એ વાદળોમાં કેટલું પાણી છે એમ, એનું દળ કેટલું એમ. તો એ દળ મેળવવું હોય તો કઈ રીતે મળે એમ. તો તમારી રીતે તર્ક લગાડી અને એનો જવાબ આપણે મેળવવાનો છે. હું એક મારી રીતે તમને બતાવું જે તમારે નોટ કરવાની છે. તમે પણ તમારી રીતે અલગ અલગ રીતે એ મેળવી શકો. તો ભારતમાં જે સરેરાશ વરસાદ થાય છે એને કારણે ભારતની જે કુલ સપાટી છે એમાં 1 મીટર જેટલું પાણી ભરાય છે, બરાબર. ક્યાંક વધારે વરસાદ થતો હોય, ક્યાંક ઓછો થતો હોય, પણ ઓન એન એવરેજ 1 મીટર સુધી તમારા આખા ભારતના જે વિસ્તાર છે એમાં પાણી ભરાઈ જાય 1 મીટર ઊંચાઈ સુધી. તો ભારતનું જે ક્ષેત્રફળ છે
એ 3.3 ગુણ્યા 10^12 મીટર સ્ક્વેર છે. તો કેટલું કદ પડ્યું વાદળોમાંથી? તો કદ આપણે ખબર છે, કદ વી બરાબર શું થાય? એલ, જ્યાં એ એટલે ભારતનું ક્ષેત્રફળ અને એલ એટલે એ કેટલી ઊંચાઈ સુધી પાણી ભર્યું એ. તો ભારતમાં જે પણ વરસાદ થાય એનું કદ મળી ગયું. કદ વી બરાબર શું થાય? એલ. એટલે આ રીતે કદ મળે. હવે દળ મેળવવું હોય તો આપણે ખબર છે કે ઘનતા, પાણીની ઘનતા રો બરાબર શું થાય? દળના છેદમાં કદ. માટે દળ બરાબર શું થાય? એમ બરાબર રોવી. હવે પાણીની ઘનતા આપણે ખબર છે કેટલી છે? 10^3. એ એટલે વી એટલે એલ ને એ એટલે 3.3 ગુણ્યા 10^12 અને એલ એટલે કેટલું છે? 1. તો આ રીતે આરામથી તમે 3.3 ગુણ્યા 10^15 kg આટલું પાણી છે એ ટૂંકમાં વાદળો ઉપર રહેલું હોય, જે ટૂંકમાં નીચે પડતું હોય. તો આવી રીતે નીચે કેટલું પાણી પડે ને એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વાદળોમાં એટલું પાણી હોય. તો આવી રીતે તર્ક લગાડી અને ટૂંકમાં આવી રહ્યો તો અંદાજ મારી અને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન છે એ તમે હલ કરી શકો. એવો આપણે બીજો ક્વેશ્ચન આપેલ છે કે કોઈ હાથીનું દ્રવ્ય, માની લે હાથીનું દળ કઈ રીતે મેળવવું એમ. તમે કહેશો કે ભાઈ આ ટ્રક માટે વે બ્રિજ આવે તો વે બ્રિજ ઉપર હાથીને બેસાડી દો, તો એ રીતે પણ હાથીનું દળ મળે. આ ઉપરાંત બીજા તર્ક પણ લગાડી શકો ભાઈ કે ભાઈ હાથી છે એને આ રીતે, દાખલા કે આ કોઈ બોટ છે, ચાલો આ બોટ છે જે ટૂંકમાં પાણી ઉપર છે. આ રીતે ઉત્પ્લાવક બળ છે એના નિયમનો ઉપયોગ કરી અને આ મેળવી શકાય, જે આપણે ચેપ્ટર નંબર 10માં ભણવાના છે. તો અહીંયા તમને ખાલી અત્યારે આઈડિયા આપી દઉં. આ બોટ છે, એના ઉપર હાથીને આ રીતે આપણે ટૂંકમાં બેસાડી દેવાનો છે. હાથીનો શેપ બનાવ્યો નથી, પણ તમારે સમજી લેવાનું છે કે હાથી છે. તો જ્યારે હાથી ન હોય ત્યારે આ કેટલું ડૂબેલું છે ને એ આપણે મેળવવાનું છે. ધ્યાન આપજો. દાખલે કે એ ડૂબેલું છે એનું કદ V1 છે, બરાબર? જે કેટલું થાય? તો કે આ એરિયા ગુણ્યા આ ડી, માની લો આ ડી છે. તો V1 મેળવવું હોય તો કઈ રીતે મળે? કદ V1 બરાબર A × D1. ધ્યાન આપજો, હાથી જ્યારે નથી ત્યારે કદ કેટલું છે? V1 બરાબર A × D1. હવે હાથીને આપણે એમાં બેસાડીએ તો માને કે આ ડૂબવાનું છે અને ડૂબે એને કારણે કેટલું? તો કે D2 થઈ ગયું. ધ્યાન આપજો, અહીંયા સુધી પહોંચી ગયું આ પાણી. પહેલાં અહીંયા સુધી પાણી હતું એ D1 કહી દો, અહીંયા સુધી પાણી પહોંચે એને D2 કહી દો. એટલે ત્યારે કદ કેટલું કહી દો? V બરાબર A D2. કેમ કે આ જે બોટનો જે સરફેસ એરિયા છે તો એ જ રહેવાનો છે. એટલે કેટલું હાથી આવ્યા પછી કેટલું ડૂબ્યું તો આપણે કેટલું કરી નાખવાનું? V2 - V1 કરો તો A D1 માઇનસ શું આવશે? A D2. તો એ કૌંસમાં શું આવશે? D1 - D2. તો આટલું ટૂંકમાં કદ છે એ હાથીને કારણે ટૂંકમાં ડૂબવાનું છે. આ પાણીનું કદ છે, ધ્યાન આપજો. હવે આપણે એનું દળ મેળવવું હોય તો દળ બરાબર શું થાય? રોવી. બરાબર, ઉત્પ્લાવક બળનો ઉપયોગ કરી અને આરામથી આ દળ મેળવી શકશું, જે આપણે ઓલરેડી ચેપ્ટર 10માં ભણવાના છે આગળ. જ્યાં રો એટલે પાણીની ઘનતા અને વી એટલે આ જે ઇફેક્ટિવ જે કદ મેળવ્યું એ, આનો ઉપયોગ કરી અને આરામથી આ રીતે હાથીનું દળ મેળવી શકો, જે વેબ રીતથી પણ મળે અને આ રીતે પણ તમને મળે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે કે ભાઈ કોઈ આંધી એટલે કે વાવાઝોડું થાય ત્યારે પવનની ઝડપ કઈ રીતે મળે એમ. તો આ બધા તાર્કિક ક્વેશ્ચનો છે, તમારા પણ પોતાના વ્યૂ કહેવાના છે કે ભાઈ વાવાઝોડામાં કઈ રીતે વાવાઝોડામાં પવનની ઝડપ મળે. તો એક હિલિયમ બલૂન એટલે કે ફુગો લેવાનો છે તમારે. હવે જ્યારે તમે હવામાં લઈ આવો ત્યારે દાખલા કે આ કોઈ સરફેસ છે, માનો કે આ દિવાલ છે, એની બાજુમાં તમને આને રાખો તો જેવો તમે હવામાં લઈ આવશો અહીંયા એટલે ગતિ કરશે હવાને, અને હવાની જેટલો વેગ હશો એટલો જ આ બલૂનનો વેગ હશે અને અહીંયા અથડાશે. જ્યારે અહીંયા હતો ત્યારે સમય અને પછી અહીંયા પહોંચ્યો તો કેટલો સમય લાગે એ સમય નોંધી લેવાનો છે. ખ્યાલ આવ્યો તમને? અને આ અંતર, તો એ અંતર દાખલે કે ડી છે, તો વેગ બરાબર શું કરો? અંતર ભાગ્યા સમય કરો તો આરામથી તમને શું મળે? બલૂનનો વેગ. એટલો જ વેગ કોનો હોય? હવાનો. તો આ રીતે આ ક્વેશ્ચન તમે કરી શકો. અને અત્યારે તો આપણે ખ્યાલ છે કે હવામાન ખાતામાં એ રીતે આવી રીતે વાટકાવાળા તમે જોયા છે કે વાટકામાં હવા ભરાય એટલે એ ફરતું હોય અને એનામાં તમારે મોટર આપેલી હોય અને મોટર છે એમાં
એ મોટરમાં શું થાય, વિદ્યુતમાં રૂપાંતર થાય અને જે પ્રમાણે પ્રવાહ આવે એ પ્રમાણે તમે હવાની સ્પીડ જાણી શકો. તમારા માથામાં વાળની સંખ્યા કેટલી, તો એ પણ અંદાજ આપણે ટૂંકમાં લગાડી શકીએ. તમારે શું કરવાનું છે કે ભાઈ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે એમાં વાળની સંખ્યા મેળવવાની થાય. ત્યારબાદ તમારા માથાનું જેટલું ક્ષેત્રફળ છે તો એના ગુણ્યા તમે એ ક્ષેત્રફળ કરો તો આરામથી તમે વાળની સંખ્યા મેળવી શકો, જે 10 લાખના ક્રમની હોય. આપણા જે પુખ્ત વય છે એમાં જે વ્યક્તિ છે એના વાળની સંખ્યા કેટલી હોય, તો કે 10 લાખ એટલે કે 1 મિલિયનના ક્રમની હોય છે. ત્યારબાદ તમારે કીધું કે વર્ગખંડમાં વાયુના અણુની સંખ્યા કેટલી, તો વર્ગખંડમાં વાયુના અણુની સંખ્યા કેટલી, તો કે વર્ગખંડનું તમારે કદ મેળવી લેવાનું થાય અને 1 મીટર ક્યુબમાં કેટલા હોય એ પ્રમાણે ગુણ્યા તમે એનું કદ ટોટલ કરો તો તમને ટૂંકમાં વર્ગખંડમાં રહેલા વાયુની અણુની શું મળી જાય, સંખ્યા. ટૂંકમાં તમારે 1 મીટર ક્યુબમાં કેટલા છે ને અણુ એની સંખ્યા મેળવવાની થાય. ગુણ્યા શું કરશો તમે, આખા ઓરડાનું કદ કરી નાખશો તો આરામથી તમને એ રીતે મળે. તો ટૂંકમાં 1 મીટર ક્યુબમાં તમારે હવા ભરવાની અને 1 મીટર ક્યુબમાં હવા ભરો અને એમાં કેટલા વાયુની અણુની સંખ્યા આવે, પછી એ જે સંખ્યા આવે એના ગુણ્યા શું કરશો, આખા ઓરડાનું કદ. તો આ રીતે ઓરડામાં કેટલો વાયુ ભર્યો એ તમે નક્કી કરી શકો. હવે આજનો લાસ્ટ દાખલો જોઈ લઈએ આપણે. દાખલા નંબર 23. તમને કીધું કે એક સૂર્ય એક ગરમ પ્લાઝમા એટલે આયનીકૃત દ્રવ્ય છે જેની અંદરનો ગર્ભનું તાપમાન છે એ 10⁷ કેલ્વિનના ક્રમનું હોય છે, થી વધારે પણ હોય છે. અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન છે 6000 કેલ્વિન હોય છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં રહી શકે નહીં. કારણ કે તાપમાન કેટલું છે, 10⁷ કેલ્વિન. તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ છે ને ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં રહી શકે નહીં. કારણ કે તાપમાન ઊંચું હોય એટલે એના અણુ અથવા તો પરમાણુ એટલા દૂર હોઈ જાય કે ઇવન એ વાયુ અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે નહીં. તો કયું સ્વરૂપ પ્રાપ્ત કરે, તો આપણે ખ્યાલ છે એને દ્રવ્યનું ચોથું સ્વરૂપ કહીએ આપણે, પ્લાઝમા. તો પદાર્થના 3 ટૂંકમાં અવસ્થા હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. અને ખૂબ જ જો ઊંચું તાપમાન હોય એટલે 10⁷ કેલ્વિનના તાપમાનના ક્રમનું હોય તો એ કઈ અવસ્થા હોય, પ્લાઝમા અવસ્થા આપણે હોય છે, જેને આપણે આયનીકૃત દ્રવ્ય પણ કહીએ છીએ ગુજરાતીમાં, જેને આપણે પ્લાઝમા કહીએ. તો ટૂંકમાં સૂર્ય છે એ પ્લાઝમાના ફોર્મમાં હોવો જોઈએ. ટૂંકમાં એની ઘનતા છે એકદમ ઓછી હોવી જોઈએ, પણ અહીંયા આપણે ઘનતા મેળવવાની થાય એના રિયલ ડેટા ઉપરથી. આટલા ઊંચા તાપમાને કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એ આ અવસ્થામાં ન રહી. આગળ રકમ વાંચીએ કે સૂર્યની દળ ઘનતા ઘન, પ્રવાહી અથવા તો વાયુ ઘનતામાંથી કયા વિસ્તારમાં હોવાની ધારણા છે આપણે કહેવાની છે. તમારું અનુમાન સાચું છે કે તેની આપણે ચકાસણી કરવાની છે અને એ આપણે માહિતી છે એ આપેલી છે એના ઉપરથી તમારે કહેવાનું છે. તો માહિતી તમને આપી દીધી કે ભાઈ સૂર્યનું દળ છે એ 2 × 10⁻30 kg છે અને સૂર્યની જે ત્રિજ્યા છે એ 7 × કેટલી છે, 10⁸ મીટર. આ ડેટા ઉપરથી તમારે કહેવાનું છે કે ભાઈ સૂર્ય છે એ કઈ અવસ્થામાં છે. આટલા તાપમાને એ કઈ અવસ્થામાં છે, પ્લાઝમા અવસ્થામાં જ હોવો જોઈએ. પણ સૂર્ય આપણે ખ્યાલ છે કે ઘન અને પ્રવાહી અવસ્થામાં છે. ડેટા તાપમાન પ્રમાણે કેમ અવસ્થા હોવો જોઈએ, પ્લાઝમા અવસ્થામાં હોવો જોઈએ. પણ આપણે ખબર છે કે સૂર્ય રિયલમાં ઘન અને પ્રવાહી સ્વરૂપમાં છે, જેની ઘનતા આગળ આવશે એટલે ખ્યાલ હશે તમને. તો આવું થવાનું કારણ શું એ પણ આપણે કહેવાનું છે. તો પહેલાં તો આપણે સૂર્યની ઘનતા મેળવીએ કે ભાઈ સૂર્યની ઘનતા ρ બરાબર શું થાય, દળના છેદમાં કદ, એમના છેદમાં વી એટલે દળના છેદમાં કદ. હવે સૂર્યનું આપણે કદ મેળવવું હોય, અહીં દળ તો આપી દીધું, સૂર્યનું કદ મેળવવું હોય તો સૂર્ય એક ગોળો છે, એનું કદ કેટલું થાય, 4/3 πr³ એટલે કે 4/3 π એટલે 3.14 અને r³ એટલે કે 7 × 10⁸ નો શું આવશે, ઘન. ઓકે, તો એ આવશે 4 × 3.14 × 7 × 7 × 7 ભાગ્યા કેટલા આવશે, 3.
તો એ આવશે 1436. કદ કેટલું આવશે? 1436.02 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે 8 તેરીને 24 અથવા તો 1.44. બેટરી ડાઉન થઈ ગઈ એટલે ફ્લેશ લાઇટ ઓફ થઈ ગઈ છે, નો પ્રોબ્લેમ. 1.44 મલ્ટીપ્લાય 10 કેટલો આવશે? આ પોઈન્ટ છે અહીંયા જાય તો 3 એડ થાય એટલે કેટલી આવશે? 27 મીટર ક્યુબ. તો આ થઈ ગયું એનું કદ. માટે સૂર્યની ઘનતા રો બરાબર શું થાય? દળના છેદમાં કદ. દળ કેટલું આપ્યું? 2 ગુણ્યા 10 ની 30 અને આપણે કદ ઓલરેડી મેળવી દીધું 1.44 ગુણ્યા 10 ની 27. તો 2 ભાગ્યા 1.44 તો એ આવશે 1.39 ગુણ્યા 10 ની કેટલી આવશે? 3 kg પ્રતિ મીટર ક્યુબ. હવે આ ધ્યાન આપજો, આ ઘનતા છે ને, આ ઘનતા કેટલી આવી? 1.39 ગુણ્યા 10 ની 3 kg પ્રતિ મીટર ક્યુબ. આ ઘનતા છે ને એ વાસ્તવમાં પ્રવાહી અથવા તો ઘનની છે. એમ કે કોઈ પણ ઘન છે, દાખલે કે સીસુ છે, લોખંડ છે, કોપર છે, પાણી છે તો એની 10 ની ક્રમના ક્રમની હોય, એના કરતાં મધ છે તો એના કરતાં થોડી વધારે ઘનતા હોય. તો આ ઘનતા છે ને વાસ્તવમાં ઘન અને પ્રવાહીના ક્રમની છે. એનો મતલબ કે સૂર્ય છે ને આપણો એ પ્લાઝમા અવસ્થામાં નથી. વાસ્તવમાં આ તાપમાને કેમાં હોવું જોઈએ? પ્લાઝમા અવસ્થામાં જ હોવું જોઈએ, પણ એ વાસ્તવમાં કેમાં છે? ઘન અને પ્રવાહીના પ્રવાહી સ્વરૂપમાં છે. કે ઘનતા એની ઘન અને પ્રવાહીના ક્રમની આવે છે. ખ્યાલ આવ્યો તમને? તો તમને એમ કહે કે આમાં બે વિચારો પેદા થયા. તમે કહો કે આ તાપમાન પ્રમાણે પ્લાઝમા હોવું જોઈએ અને ડેટા પ્રમાણે પ્રવાહી અને ઘન હોવું જોઈએ. તો કેમ ટૂંકમાં એટલા ઊંચા તાપમાને ઘન અને પ્રવાહીના સ્વરૂપમાં છે? વાસ્તવમાં પ્લાઝમાના ફોર્મમાં આવવું જોઈએ, પણ શા માટે એ પ્રવાહી અથવા તો ઘનના સ્વરૂપમાં છે આપણો સૂર્ય? તો એનું કારણ એ છે કે સૂર્ય છે એનું જે આ અંદરના સ્તરો છે એ બહારના સ્તરોને શું લગાડે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એને કારણે સૂર્યનું દળ છે ટૂંકમાં છૂટું થવાને બદલે આવી રીતે શું રહે? જકડાયેલું રહે. એમ નકર એટલા ઊંચા તાપમાને પ્લાઝમામાં હોવો જોઈએ, પણ અંદરના જે સ્તરો છે ને બહારના સ્તરોને શું લગાડે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે. અને એને કારણે સૂર્ય છે એ આવી રીતે બંધાયેલો છે. અને સૂર્ય ઘન અથવા તો કેના સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં. એને જ કારણે એના ડેટા પ્રમાણે સૂર્યનું દળ એના કદના પ્રમાણે એની ઘનતા પ્રવાહી અને ઘનના ક્રમની આવે. તો આ ટૂંકમાં એનું રીઝન છે જેને કારણે સૂર્ય આપણો છે એ ઘન અથવા તો પ્રવાહીના સ્વરૂપમાં છે. બરાબર? કેમ કે મોટાભાગે સૂર્ય આપણો ઘન છે, તો અમુક જગ્યાએ પ્રવાહી સ્વરૂપમાં પણ હોઈ શકે. તો આ થઈ ગયા આપણા દાખલા સ્વાધ્યાયના બધા. દાખલા નંબર 24મો તો આપણે તમને પ્રેક્ટિસ માટે ઓલરેડી આપી દીધો, એકદમ સિમ્પલ છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય. વધારાના જે સ્વાધ્યાયના દાખલા છે એ આપણે ચેપ્ટર દાખલા કે અત્યારે તો હાલ પૂરતા એ દાખલા નહીં થાય, કેમ કે અમુક ઘણા બધા આગળના ડેટાની જરૂર પડે. તો એ વધારાના દાખલા આપણે કરવાના જ છે, પણ 2-3 ચેપ્ટર પૂરા થાય ત્યારે તમારું નોલેજ થોડુંક ઇનફ બને ત્યારબાદ આપણે વધારાના સ્વાધ્યાય ગણાવશું. કેમ કે હાલ એમાં લોગના નિયમો અને અલગ અલગ પ્રકારના નિયમો છે એમાં યુઝ થાય, તો એ આપણે અત્યારે હાલ પૂરતા સ્કીપ રાખશું, પણ એ આપણે આગળ પણ ગણવાના જ છે. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.